ગૃહમંત્રીના હસ્તે ગાંધીનગરને વિકાસ કાર્યોની ભેટ મળી છે। કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે। સતત બીજા દિવસે અમિત શાહે સંસદીય ક્ષેત્રને ભેટ આપી છે। જ્યારે પણ અમિત શાહ સંસદીય ક્ષેત્રમાં આવે છે ત્યારે તેઓ ભેટ આપતા હોય છે। આ પહેલા પણ જ્યારે તેઓએ મુલાકાત લીધી હતી ત્યારે પણ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું, અનેક ભેટ આપી હતી અને તેમના સંસદીય ક્ષેત્રમાં જ્યારે પણ અમિત શાહ આવતા હોય છે ત્યારે તેઓ સંસદીય ક્ષેત્રનો કેટલો વિકાસ થઈ રહ્યો છે અને આગળ કેટલો વિકાસ કરવાનો છે તેના પર ખાસ ભાર આપતા હોય છે। હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે। કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે। ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી ના બધા વિકાસના કામો સુપેરે પાર પડે। આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને સંગઠનના લોકો સૌ સાથે મળી કામ કરે છે। મિત્રો, જ્યારે કોંગ્રેસિયાઓનું રાજ હતું ત્યારે સરપંચને 5000 રૂપિયા ગોધીનગરથી લાવવા હોય ને તો એ ફે પડી જતી હતી, ફે પડી જતી। આજે કોઈ સરપંચ લાખની ભાષા બોલતો જ નથી। 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ કોંગ્રેસિયાઓના રાજમાં 5000 લેતા સરપંચના ફે પડી જતી હતી અને 5-10 હજાર લેવા માટે 1000 રૂપિયાની જીપના ભાડાના ધુમાડા કરવા પડતા। આજે 191 કરોડ રૂપિયા ના કામો એક સાથે કલોલ વિધાનસભામાં ચાલુ થાય અને કોઈએ એક ધક્કો ખાવાની જરૂર નહીં। એવું રાજ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપાએ આપવાનું। તો ગાંધીનગરના સઈજમાં અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું છે। પશ્ચિમ રેલવેના પ્રોજેક્ટનું અમિત શાહે લોકાર્પણ કર્યું ત્યારે 7 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો છે અંડરબ્રિજ। હવેથી વાહનોની અવરજવર સરળ થશે। અંડરબ્રિજ બનતા જ વાહન ચાલકોને જે અત્યાર સુધી મુશ્કેલી પડતી હતી તે હવે આ અંડરબ્રિજના કારણે દૂર થશે। सहकारिता मंत्री माननीय श्री अमित शाह साहब द्वारा जो आज इस लिमिटेड हाइट सबवे का उद्घाटन किया गया, ये उस कड़ी में एक प्रयास है जिस कड़ी में गुजरात में सभी को जितने भी फाटक हैं उन फाटकों को हटा के उनकी जगह आरओबी या आरयूबी का निर्माण किया जा रहा है। 2 लिहाज से बहुत महत्वपूर्ण है। एक, इससे सेफ्टी बढ़ती है कि जब भी कभी फाटक है तो एक्सीडेंट, दुर्घटना होने की संभावना बढ़ती है। दूसरा, उससे ट्रेनों की गति भी प्रभावित होती है क्योंकि वहाँ पे विसिल करते हुए लिमिटेड स्पीड पे चलाना पड़ता है। तो एक हिस्सा तो इसका ये है और दूसरा और ज़्यादा बड़ा हिस्सा ये है कि रेलवे लाइन जहाँ पे शहर को 2 हिस्सों में बांट देती है तो ये लोगों को जोड़ रहे हैं ये आरयूबी या आरओबी बना के, और लोगों को आसानी से साधन मिल सक रहा है कि हम सेफली और एफिशिएंटली एक तरफ से दूसरी तरफ मूव कर सकें।